ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, સહપ્રભારી દુર્ગેશ પાઠક, આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા અને પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું। આપ સૌ જાણો છો, મનરેગા યોજના એટલે અંતિયાળ, સરહદી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં ગરીબો વંચિતો માટે પોતાના જીવન નિર્વાહ માટેની એક મહત્વની યોજના, જેમાં પોતાના જ ગામમાં 100 દિવસની મજૂરી કરીને રોજગારી પૂરી પાડવાની બાહેધરી ગેરંટીનો આ કાયદો બનાવ્યો છે। એના દ્વારા લાખો પરિવારના પોતાના જીવન નિર્વાહ ચાલે છે। એમાં 40-60ના રેશિયા હોય છે। એ યોજના જ્યારથી અમલીકરણમાં આવી ત્યારથી એનું અમલીકરણ સસ્તા તરીકે ગ્રામ પંચાયતને તમામ જવાબદારીઓ આપવામાં આવી, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમના મંત્રી જ્યારે પંચાયત વિભાગના મંત્રી બન્યા, એમણે આદિવાસી વિસ્તારોના જિલ્લાઓમાં એમના ઘરની એજન્સીઓ, બીજા લાગતા વળગતાની એજન્સીઓ લાવીને મટીરિયલ પૂરું પાડવાના નામે એમને બારોબાર ટેન્ડરો આપ્યા અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના આશીર્વાદથી એ જ એજન્સીઓને 5-5 વર્ષ સુધી રિન્યુ કરવામાં આવ્યા। ત્યારે એ એજન્સીઓનું માલ સામાન પૂરો પાડવા માટેની નિવિદાઓમાં એમનું ટેન્ડર આપવામાં આવ્યું। ત્યારે આ એજન્સીઓએ કોઈ પણ જગ્યાએથી રેતી, કપચી, સિમેન્ટ કે સળિયાની ખરીદી કર્યા વગર કે કોઈ પણ સ્થળ પર મટીરિયલ નાખ્યા વગર એમણે એમની એજન્સીઓમાં જીએસટી વગરના રોયલ્ટી જીએસટીની ચોરી કરીને પોતાના એપી સેન્ટરોમાં બેસીને કરોડો રૂપિયાના બિલો બનાવ્યા। સ્થાનિક નેતાઓને સાથે રાખીને અધિકારીઓ પર અમુક પ્રકારના દબાણો લાવીને અમુક અધિકારીઓને અમુક ટકાવારી આપીને તમામ જિલ્લાઓમાંથી કરોડો રૂપિયા એજન્સીઓના ખાતામાં જમા થયા। જે પ્રકારે અમારા પર લોકોની રજૂઆતો આવી, અમે એ એજન્સીઓમાં જમા થયેલા ચેક નંબરો, તારીખો, એની રકમો સહિત તમામ જિલ્લાઓમાં અમે રજૂઆતો કરી, સન્માન્ય ગૃહમાં અમે માંગ કરી। ત્યાર પછી પણ આ ગુજરાતની સરકાર જાણે એમને છાવરવાનું કામ કરતી હોય એવું અમને લાગી રહ્યું છે। આજે પણ એમના મંત્રીને એમના સરકારી કામો ચાહે પીએમ ના હોય, સીએમ ના હોય, એમાં કેબિનેટમાં એમને બોલાવવામાં આવતા નથી। હમણાં શાળા પ્રવેશોમાં પણ એમને બોલાવવામાં નથી આવ્યા। પણ સરકાર આજે પણ દાહોદ હોય, પંચમહાલના જાંબુઘોડા હોય, ત્યાં આજે પણ એસઆઈટી ની એમણે રચના નથી કરી। અને અમે તો 19 પંચાયતના પુરાવા આપ્યા હતા। દાહોદના દેવગઢ બારિયા ધાનપુર તાલુકાના માત્ર 3 પંચાયતોમાં તપાસ કરતા 71 કરોડનું કૌભાંડ બહાર આવ્યું અને તપાસ પણ હવે આગળ ચાલી નથી રહી। ભરૂચમાં પણ અમે કીધું ત્યારે અમુક જ તાલુકાની જ્યાં જ્યાં અમે સૂચનો કર્યા ત્યાં ત્યાં તપાસ થઈ છે, તેના પણ બીજા તાલુકાના તપાસો હજુ પણ નથી થઈ। એ જ પ્રકારે નર્મદામાં કૌભાંડો થયા। એ જ પ્રકારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં માત્ર 42,000ની વસ્તી છે। ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની પોતાની એજન્સીમાં, પોતાના પંથની, પોતાના ડ્રાઈવરના નામની એજન્સીમાં 300 કરોડ રૂપિયા જમા થયા છે અને ત્યાં સ્થળ પર કામો નથી કે કોઈ જગ્યાએ મટીરિયલ નથી પૂરું પાડ્યું। આજે તેમને પણ છાવરવા માટે આજે જે એ જ ભ્રષ્ટાચારમાં જે અધિકારી હતા એને જ તપાસ સોંપીને એના પર ભીનું સંકેલવા માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી હોય એવું અમને લાગે છે। નર્મદા જિલ્લામાં પણ અમે એમના ચેક નંબરો સાથે જમા થયેલા પેમેન્ટો સાથે 400 કરોડના પેમેન્ટોની અમે વિગતો ત્યાં આપી છે। અમારી પાસે પુરાવા છે। એસપી શ્રીને 1 મહિનાથી અમે ફરિયાદ આપી છે। તપાસ ચાલે છે, તપાસ ચાલે છે, પણ મોટા ગજાના નેતાઓના દબાણવશ થઈને આ કૌભાંડમાં અધિકારીઓ પણ જેટલું બતાવી એટલું કરે છે, આગળ કરતા નથી। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, આ અવસર સારો છે સરકારની છબી સુધારવા માટેનો અને તમામ વિસ્તારના લોકોની એક માંગ છે। આ મનરેગામાં જે કૌભાંડો થવાથી એ લોકોને રોજગારી નથી મળી, એમના હકનું છીનવાઈ ગયેલું છે। ત્યારે એ લોકો પણ માંગ કરી રહ્યા છે સરકારમાં કે આ કૌભાંડમાં જે પણ લોકો સામેલ છે, ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બનીને કૌભાંડો કરેલા છે, એ તમામ લોકો પર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે। અમારી સ્પષ્ટ અને સરળ વાત એ છે, જેટલું પણ પેમેન્ટ એજન્સીઓના ખાતામાં જમા થયું છે એ પેમેન્ટનો વ્યવહાર કોની સાથે થયો છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવે। એમણે જો મટીરિયલ નાખ્યું હોય તો કઈ એજન્સીમાંથી સિમેન્ટ લીધી, કપચી લીધી, રેતી લીધી, કઈ રજિસ્ટર ગાડીથી ત્યાં મટીરિયલ નાખવામાં આવ્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે।